23 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના. 20 થી 22 ઓગસ્ટ સુધી જાહેર કરાયું વરસાદનું ઓરેન્જ એલર્ટ. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહી. 19 થી 20 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. આજે પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ. માળિયાહાટીના નખત્રાણા, અબડાસા, ડાંગ, કામરેજ સહિત 30 તાલુકામાં 1 ઇંચથી વધુ તો 80 તાલુકામાં વરસ્યો અડધા ઇંચથી વધુ વરસાદ. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસ્યો 68% વરસાદ. 28 તાલુકામાં 40 ઇંચથી વધુ, 102 તાલુકામાં 20 થી 40 ઇંચ અને 106 તાલુકામાં 10 થી 20 ઇંચ સુધીનો વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 71% તો સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો સૌથી ઓછો 62% વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણીની આવકમાં વધારો. 1,23,000 ક્યુસેક પાણીની આવક સામે પાવર હાઉસ ચાલુ હોવાથી 55,000 ક્યુસેક પાણીની જાવક. હાલ ડેમના તમામ દરવાજા બંધ. 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 1.27 મીટરનો વધારો. તાપીના ઉકાઈ ડેમમાં સિઝનમાં પ્રથમ વખત 73,000 ક્યુસેક પાણીની આવક. ઉપરવાસમાં ભારે વરસાદથી હથનુર ડેમમાંથી 36,000 તો પ્રકાશા ડેમમાંથી છોડાયું 52,000 ક્યુસેક પાણી. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335ની સપાટીથી માત્ર 2 ફૂટ નીચે. વરસાદના વધુ એક રાઉન્ડથી રાજ્યના 207 જળાશયમાં સરેરાશ જળસ્તર વધીને 73% થયું. છલોછલ ભરાયેલા 32માંથી 17 જળાશય સૌરાષ્ટ્રના અને 8 દક્ષિણ ગુજરાતના. હાલમાં 57 જળાશય હાઈ એલર્ટ પર, 26 જળાશય એલર્ટ પર તો 22 જળાશયને રખાયા વોર્નિંગ પર. બનાસકાંઠામાં ભારે વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે સ્થાનિકોને હાલાકી. જમીન ત્યાં જળની સ્થિતિથી વાહન ચાલકોના ખોટવાયા વાહનો. શકુરા નદીના ધસમસતા પાણીમાં કાર તણાઈ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં. કારમાં સવાર બંને લોકોનો આબાદ બચાવ. શકુરા નદીના કોઝવે પરથી પસાર થવાનો પ્રતિબંધ હોવા છતાં ચાલકે પાણીમાં કાર નાખતા બની ઘટના. અનરાધાર વરસાદ વરસતા માળિયાહાટીનાની સ્થાનિક નદીઓમાં પૂર. પાણકવા ગામમાં આવેલી શ્રીકૃષ્ણ ગૌશાળાની 18 ગાય તણાઈ પાણીના ધસમસતા પ્રવાહમાં. સેવાભાવી યુવકોએ જીવના જોખમે તમામ ગાયને રેસ્ક્યુ કરી ખભા પર ઉંચકી પાણીમાંથી ગાયોને લાવ્યા બહાર. જૂનાગઢના જટાશંકરમાં ફસાયેલ 40થી વધુ પ્રવાસીઓ. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી. જંગલના માર્ગો ઉપર ફરી વળ્યા વરસાદી પાણી. કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ ફસાયા. જૂનાગઢના દામોદર કુંડમાં પાણીનો ભારે પ્રવાહ. ગિરનાર ઉપરવાસમાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી સોનરખ નદીમાં ઘોડાપૂર. સહેલાણી અને ભક્તોએ કુદરતી નજારો માણ્યો. વરસાદથી નદી અને જળાશયોમાં પાણીની વધી આવક. ધોધમાર વરસાદ વરસતા માર્ગો પર ફરી વળ્યા પાણી. માળિયાહાટીનાના ઇટાળી ગામમાં વરસ્યો વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. ધોધમાર વરસાદ વરસતા જૂનાગઢમાં અનેક સ્થળે ભરાયા પાણી. મજેવડી દરવાજાથી રેલવે સ્ટેશન માર્ગ ઉપર જળ જમાવડો. દોલતપરાથી રાજકોટ માર્ગ ઉપર ભરાયા પાણી. ઉપરવાસમાં પણ ભારે વરસાદ. ભાવનગરના ધાંધળી રોડ ઉપરનો કોઝવે ફરી તૂટ્યો. સિહોર પંથકમાં ભારે વરસાદ વરસતા નાળાનું થયું ધોવાણ. નાળું તૂટી જતા મગલાણા સહિતના 5 ગામનો તૂટ્યો સંપર્ક. સ્થાનિકોને ભારે હાલાકી. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. જમનાવડ રોડ, જૂનાગઢ રોડ, ચકલા ચોક, જેતપુર રોડ સહિતના વિસ્તારોમાં વહેતા થયા પાણી. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારના નાના પરબડી, ફરેણી, મોટી પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટના જેતપુર ધોરાજી હાઈવે ઉપર ધોધમાર વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી. સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ. ખેતરોમાં ઊભા પાકને મળશે વરસાદી પાણી. સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદથી ભામોદરા ગામ પાસે ચેકડેમ છલકાયો. ગ્રામ્ય પંથકમાં મેઘમહેર. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી.
મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ, રાધનપુર રોડ, મુખ્ય બજાર, ગોપીનાળા સહિતના વિસ્તારોમાં વરસાદ, મોઢેરા સર્કલ, નાગલપુર, કોલેજ રોડ વિસ્તારમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ. મહેસાણાના ઊંઝામાં વરસાદ, રાધનપુર રોડ, મુખ્ય બજાર, ગોપીનાળા વિસ્તારમાં વરસાદ, મોઢેરા સર્કલ, નાગલપુર, કોલેજ રોડ વિસ્તારમાં વરસાદ, ઊંઝા ગ્રામ્યમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી. ધોધમાર વરસાદ કડીમાં, રેલવે અંડરપાસમાં ભરાયા પાણી, અંડરપાસ વાહન વ્યવહાર માટે કરાયું બંધ. કડી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા, લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદથી ખેતીને ફાયદો. બનાસકાંઠાના ધાનેરામાં વરસ્યું ઝમાઝમ વરસાદ, સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને વરસાદી પાણી મળતા થશે ફાયદો.